નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું હેમંત મકવાણા, આમ આદમી પાર્ટી ગુજરાત. અને આજે ખાસ વિડીયો ઉપર વાત કરવા આવ્યો છું મિત્રો. અને આજનો વિડીયો છે તે આપણા ખેડૂત ભાઈઓ માટે આજનો વિડીયો છે તે ખાસ થવા જઈ રહ્યો છે મિત્રો. અને કેટલાક ઘણી સમસ્યાઓ છે. અને જે મગફળીનું જે રજિસ્ટ્રેશન છે તે કરી દેવામાં આવ્યું છે. લગભગ 1 સપ્ટેમ્બરથી ચાલુ થઈ અને તે 15-20 દિવસ જેટલું લંબાવવામાં આવ્યું હતું ને તમામ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે મિત્રો. અને ઘણા સમયથી પહેલા દિવસે તો ખૂબ મોટી સમસ્યાઓ પણ થઈ હતી અને સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી હતી અલગ જગ્યાઓથી. પણ હાલની તકે જે સમસ્યાઓ આવી રહી છે ખેડૂતો માટે, એના વિશે આજે આખા વિડીયોની અંદર ચર્ચા કરવા જઈ રહ્યો છું મિત્રો. તો આપણી ચેનલની અંદર નવા હો તો આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આપણા અવનવા વિડીયો તમને જોવા મળતા રહેશે. અને ખેડૂત માટે પણ સારા એવા વિડીયો છે તે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળશે મિત્રો. તો આજના આ ખાસ વિડીયો થઈ જવા રહ્યો છે મિત્રો. તો તમામ મિત્રોને હું અપીલ કરું છું કે આખો વિડીયો ધ્યાનથી સાંભળજો, જોજો અને તમને પણ થોડુંક આના વિશે જાણકારી મળશે મિત્રો. અને આગામી સમયની અંદર છે તે સરકાર છે જે ખેડૂતો માટે કેવી દલાલગીરી વાપરે છે, એક તાનાશાહી વાપરી છે મિત્રો, તેની વિશે આજે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું આજના વિડીયોની અંદર. તો લગભગ આપણે જે રજિસ્ટ્રેશનની શરૂઆત તારીખ 1 સપ્ટેમ્બરથી કરવામાં આવી હતી. મગફળીની જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ને, લગભગ 15 દિવસથી પણ વધારે સમય, થોડાક દિવસ લંબાવવામાં પણ આવી હતી. હાલ આ સમયની અંદર જે પહેલા દિવસની અંદર રજિસ્ટ્રેશનમાં ખૂબ જ ગોટાળા થયા હતા મિત્રો. અને એક દિવસ આમથી આમ ચાલ્યો હતો, નેટ ઇસ્યુ હતું, બધું સર્વર ડાઉન થઈ ગયા હતા, ક્યાંક વેબસાઇટ પણ અપડેટ થઈ હતી, એટલે ખૂબ જ સમય લાગ્યો હતો મિત્રો. એ બધા વિષયમાં આપણે નહીં પડીએ, ડાયરેક્ટ આપણા ટોપિક ઉપરની ચર્ચા ઉપર આવીએ મિત્રો. તો જે આ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું એમાં લગભગ ગુજરાતની અંદર 100 લાખ જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ મગફળીનું રજિસ્ટ્રેશન થયા બાદ પછી આજે 80,000 થી 85,000 ખેડૂતોને છે તેમાં સર્વે નંબર હોય, ખાતા નંબર હોય. ત્યાં સેટેલાઇટથી સરકાર એવું વિચારી રહી કે સેટેલાઇટથી તપાસ કરીશું અને કે તમારા ખેતરમાં માંડવી છે કે નહીં, આ રીતની એક તપાસ કરવામાં આવી. અને લગભગ એમાં 80,000 થી 85,000 જેટલા ખેડૂતો છે તે અમાન્ય ગણાય છે, મતલબ કે તેના ફોર્મ છે તે રિજેક્ટ થવાની સંભાવના છે. બરાબર છે મિત્રો. એટલે એવું કહેવામાં આવે છે કે જે સેટેલાઇટથી જે તપાસ કરવામાં આવી છે તેમાં આ જેટલા 80,000 થી 85,000 ખેડૂતો છે તેના ખેતરની અંદર માંડવી દેખાતી નથી, એટલે કે મગફળી દેખાતી નથી. હાલ ગુજરાતની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં માંડવીનું ઉત્પાદન થતું હોય છે. સૌરાષ્ટ્ર છે, આપણે ઉત્તર ગુજરાત છે અને આપણો કચ્છ જિલ્લો છે, ત્યાં બહુ પ્રમાણની અંદર જ્યાં આ છે તે મગફળીનું ઉત્પાદન થતું હોય છે. અને હવે સરકાર દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે કે આ 80,000 થી 85,000 ખેડૂતો છે, જો તેની રજિસ્ટ્રેશન પોતાના ખેતરમાં માંડવી હોય તો તેવું બાંહેધરી આપવી પડશે ગ્રામ સેવકને અથવા તલાટીને. આ વિષય ઉપર ખાસ કરીને આજે ચર્ચા કરવા આવ્યો છું મિત્રો. તો તમને પહેલાં મેસેજ આવશે, મેસેજ પછી એક અપીલ કરવાની તમને એક મોકો આપવામાં આવશે. અને ત્યારબાદ તમારા ગ્રામ સેવક હોય તેને મળીને અને પોતાના સર્વે નંબર, ખાતા નંબર આપીને પોતાના જે છે તે વિસ્તારની અંદર જે માંડવી છે તેનું રજિસ્ટ્રેશન છે તે કરાવવાનું, સાથે રાખીને ખેડૂત પરિવાર પણ સાથે રહી અને આ કરી શકે છે મિત્રો. તે અંતર્ગત પછી તલાટીને પણ આ રજિસ્ટ્રેશન સાથે સિક્કો મારી અને આ ફોર્મ આપવાનું રહેશે. અને જો પછી જ તમારું આ ફોર્મ છે તે ક્લિયર થશે અને પોતાની મગફળી છે તે તમે આપી શકશો મિત્રો. તો અત્યારે જે ચાલી રહ્યું છે, આપણા ખાતાઓ છે તે સરકાર સેટેલાઇટથી જોવે છે અને સેટેલાઇટથી આપણા ખાતાઓ છે તે જડતા નથી, સરકારને જડતા નથી મિત્રો.
અને આપણા જે ગુજરાતના 80થી 85,000 ખેડૂતો છે તેના જે ફોર્મ છે તે રિજેક્ટ કરવામાં આવ્યા છે અથવા કરશે, તે અંતર્ગત એક સિસ્ટમ કેમ ઊભી નથી કરતી સરકાર કે ભાઈ જે વિસ્તારના ગ્રામ પંચાયત છે તેના જિલ્લા વાઇઝ એને સૂચના આપી દેવામાં આવે સરકાર દ્વારા કે જે આ સેટેલાઇટની અંદર જેનું રજિસ્ટ્રેશન નથી, માંડવીનું ખેતરમાં માંડવી દેખાતા નથી, સર્વે નંબર બતાવતા નથી, તો તેવા લોકોના અંદર જઈ અને તલાટી દરેક જિલ્લાની અંદર છે તે તલાટીને સૂચના આપવામાં આવે. તલાટી ગ્રામ સેવકને સૂચના આપે કે જેવા જેટલા લોકો છે જેનું નામ છે કે જેની સેટેલાઇટની અંદર જમીન પણ દેખાતી નથી, મગફળી દેખાતી નથી, તો તેવા લોકોને ખાસ કરીને રજિસ્ટ્રેશન કરવાનો સરકાર છે તે આદેશ આપી શકે છે. આ કરીને પણ આ સમસ્યા છે તે ઉકેલી શકાય છે મિત્રો. નહીં કે ખેડૂતોને એટલી બધી લાંબી પ્રોસેસ કરાવી અને પછી એને એમ કહેવું કે ભાઈ તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે ને આમને આ ફોર્મ પાછું ફિલઅપ કરવું પડશે ને લગભગ તો આ રજિસ્ટ્રેશનની અંદર 100-150 રૂપિયા તો પહેલેથી જ ખર્ચો થઈ ગયો છે. અને ગુજરાત ઓપન માર્કેટની લગભગ આપણો દેશ જ્યારથી આઝાદ થયો છે ત્યારથી લઈને આજ સુધી આપણા ભારતનો જે ખેડૂત છે તે સતત ને સતત દુઃખી થયો છે મિત્રો. ક્યાંક તો થોડા ઘણા પૈસા આવે છે, 2-5 રૂપિયા આ વેચવાથી સરકારને જે માંડવી વેચવાથી 2-5 રૂપિયા વધે છે, બરાબર છે. બાકી ઓપન માર્કેટમાં ખેડૂતને કશું વધતું નથી અને પોતાના ખર્ચાના પણ વળતા નથી. આજે કેટલી મોંઘી દવાઓ મળે છે, ખાતરો કેટલા મોંઘા મળે છે, છતાં પણ આ સરકાર છે તે પોતાના આધારને લઈને અને પોતાના એક એમ છે કે આ રીતનું કરીએ 80-85,000 ખેડૂતોને રજિસ્ટ્રેશનમાં કાઢી નાખવામાં આવે તો આ ખેડૂતો છે તે ઓપન માર્કેટમાં ખેંચાય, એટલે કે પોતાની મગફળી છે તે ઓપન માર્કેટમાં દેવાય. એટલે સરકારને કાંઈ મોટી ઝંઝટ કરવી નહીં, આખી સિસ્ટમ ઊભી કરવી, માણસો રાખવા અને જોખાવી આ રીતની. અને ઘણા એવા વેપારીઓ છે પણ એની તો તપાસ કરો તમે કે જેના પોતાના ફ્રોડ એકાઉન્ટ બનાવે, ફ્રોડ સર્વે નંબર દાખલ કરી અને બેઠી ગયા છે માંડવી ખરીદ છે. ઘણા ભાજપના દલાલો બેઠા હશે એમાં કે જે માંડવી ખરીદ છે ખેડૂતોની અને પછી એટલા ગુણે વેચ્યું ને એટલા ગુણે વેચ્યું ને એટલા હેક્ટર જમીન છે એને ચેક કરો તમે, એના સર્વે નંબર ચેક કરો, એને તમામ ડિટેલ ચેક કરો, ત્યાંથી ખબર પડે કે કેટલા કોણ કેટલામાં છે. અને ખેડૂતો ઉપર જ આવી અત્યાચાર અને ચર્ચાઓ કરવામાં આવે છે આ સરકાર દ્વારા. કારણ કે ખેડૂત છે તે પોતાના ખર્ચો અને બધું જો ગણે તો આમાં મગફળીમાં કશું વધતું નથી. લગભગ મગફળી છે તે 90 દિવસનો પાક હોય છે અને ઓપન માર્કેટમાં જાય તો સારી રીતના એને ભાવ પણ નથી મળતા મિત્રો. તો આ સંજોગોની અંદર છે એ આપણે ખેડૂતોને લગભગ આ રીતના ખોટી રીતના જે છે ગેરમાર્ગે દોરી સેટેલાઇટથી તપાસ કરીશું, ફલાણાથી તપાસ કરીશું. પહેલાં તપાસ કરો જે મગફળી ખરીદવાના છે, જે દલાલો બનીને બેઠા છે એટલી ગુણી અમે વેચશું ને એટલી ગુણી વેચશું, એને તપાસ કરો ને આ પાન કાર્ડ આધાર કાર્ડ બધું ચેક કરો, બરાબર છે. તેવા નકલી બનેલા બેઠેલા લોકો દ્વારા જે આ કામ કરવામાં આવી રહ્યું છે મિત્રો તે ખૂબ જ અનિંદનીય ગણી શકાય છે મિત્રો. એક ખેડૂત બિચારો છે તે રાત દિવસ ખેતી કામ કરે છે, રાતે પાણી વાળે છે, બરાબર છે. એના માટે આવી રીતની જે સિસ્ટમ ઊભી કરી અને ગુમરાહ કરવાનું કામ જો કોઈ કરતી હોય તો ગુજરાતની રાજ્યની સરકાર છે, ગુજરાતના કૃષિ મંત્રી છે કે જે આવા રજિસ્ટ્રેશનના ખોટા સેટેલાઇટથી તપાસ કરાવીશું ને આમ કરીશું ને આ ખોટા તાઇફા કરી અને જે છે તે લોકો સાથે છેડા કરી રહી છે, ખેડૂત સમાજ સાથે છેડા કરી રહી છે મિત્રો. અને ક્યાંક ને ક્યાંક આજે આખા વિશ્વની અંદર જોઈએ તો દુઃખી કયો સમાજ છે તો કે યુવા સમાજ છે, ખેડૂત સમાજ છે, કેમકે એનામાં એટલી સંગઠન શક્તિ નથી. આજે જ તમે જઈને આ રજિસ્ટ્રેશન કર્યું, એક અવાજ ઉઠાડો સરકાર સામે. આજે આ 80-85,000 લોકો છે ખેડૂતો છે તેના ફોર્મ રિજેક્ટ થયા છે, તો અવાજ ઉઠાવો એટલે ખબર પડે, સરકારને ખબર પડે કે કેટલી હોય શું થાય, બરાબર છે. અને અમુક ઘણા લોકો છે જે ખેડૂત પરિવારમાંથી આવે છે, ગમે પાર્ટી સાથે જોડાયેલા છે, પણ મિત્રો એ પણ પાર્ટી સાથે બંધાયેલા છે, કોઈક તો ભાજપના ભક્તો હશે, કોઈ ભાજપના સમસા હશે, એ પણ ખેતી કરે છે પણ એ પણ અવાજ ઉઠાવશે નહીં, કારણ કે એને દબાણ છે, બરાબર છે. આવા નકલી બનેલા આગેવાનો ગામમાં છે બેઠા ને ફરા છે ને એનો ચોક્કસપણે વિરોધ કરવો આવા લોકોનો કે મિત્રો કે તમે જે પોતાના જે મગફળીનું રજિસ્ટ્રેશન પોતાની જ માંડવી જે વેચવા માટે એટલી જ બધી
મુશ્કેલીઓ પડી રહી હોય મિત્રો, રજિસ્ટ્રેશન કરાવો, ફલાણું કરાવો, બરાબર છે. આ સમયની અંદર મિત્રો આપણા ગુજરાતની અંદર જે એટલી મગફળી થાય છે મિત્રો, લગભગ તો મુખ્ય સ્તરે સૌરાષ્ટ્રના એરિયાની અંદર ખૂબ જ મગફળીનું ઉત્પાદન થાય છે. પ્રથમ નંબરે સૌરાષ્ટ્ર રહે છે મિત્રો. ત્યાર પછી ઉત્તર ગુજરાત છે, કચ્છ છે, આમાં ખૂબ જ સારી રીતે મગફળી થાય છે મિત્રો. પણ છતાં પણ આપણા જે છે, જે બની બેઠેલા 8 ચોપડી 5 ને મંત્રી બનીને બેઠેલા છે, તે લોકોને અને ખેડૂતો માટે સતત ને સતત એવા કામ કરી રહ્યા છે જે ખેડૂતને નુકસાન કરી રહ્યા છે, ખેડૂતની આય ઉપર નુકસાન કરી રહ્યા છે. તો આજના વિડીયોની અંદર ખાસ મિત્રો, અને આજે જ તમને જે આ સેટેલાઇટનું જે સર્વે છે એના ઉપર શું કરવું એના વિશે તમને ચર્ચા કરીશ મિત્રો. જ્યારે તમારી અંદર જો તમને એમ લાગ્યું કે તમે ફોર્મ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તમારું ફોર્મ રિજેક્ટ થયું છે, અને પછી રિજેક્ટ થયા પછી તમને 3 દિવસનો સમય આપવામાં આવશે. કેટલા દિવસનો? 3 દિવસના સમય પછી તમને એક મેસેજ આવશે, ને આ મેસેજ થકી તમારે ગ્રામ પંચાયતમાં જવાનું રહેશે, ગ્રામ સેવકને મળવાનું રહેશે, અને તમારે પછી તલાટીનો સિક્કો સાથે લગાવી અને તમારું ફોર્મ છે તે સબમિટ કરવું પડશે. અને ગ્રામ સેવક તમારા ખેતરની અંદર ચેક કરવા આવશે કે ખેતરમાં મગફળી છે કે નહીં. આ રીતનું બધું કન્ફર્મ હશે તો જ તમારું ફોર્મ પાછું રિજેક્ટ નહીં થાય, અથવા તો તમને આ રિજેક્ટ કરી દેવામાં આવશે અને તમે ટેકાના ભાવની ખરીદીમાં મગફળી છે તે વેચી શકશો નહીં. અને કોઈ પણ સમસ્યા કે પ્રશ્ન હોય તો અમારો કોન્ટેક્ટ કરવો. જય હિન્દ, જય ગુજરાત. આજ માટે એટલું. જય હિન્દ.